કરવી છે સ્માર્ટ મીટર પર શરૂ થયેલા ઘમસાણની 1 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો। વડોદરામાં આપણે જોયું હતું કે સ્માર્ટ મીટરને લઈને કેવો વિરોધ શરૂ થયો હતો। મામલો થાળે પાડવામાં આવ્યો, પરંતુ હજુ પણ એ વિરોધ એકંદરે ઉઠતો રહે છે। અને વધુ એક વખત સોસાયટીના રહીશો કહી રહ્યા છે કે પહેલા અમારે જ્યારે 2 મહિનાનું 2000 બિલ આવતું હતું, હવે 1 મહિનાનું 2000 બિલ આવે છે। અમને મૂર્ખ બનાવવાના ધંધા કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે અને જે અહીંયા મહાત્મા ગાંધી હાઇટ્સ આવેલું છે અકોટા ખાતે, ત્યાં સ્માર્ટ મીટર લગાડી દેવામાં આવ્યા છે ને તેનો આ વિરોધ કરવામાં આવી રહ્યું છે। જે રહીશો છે તે હાલ અહીંયા એમડીવીસીએલની મુખ્ય ઓફિસ ખાતે અહીંયા પહોંચ્યા છે। હવે સ્માર્ટ મીટર નહીં તો સ્માર્ટ ચીટર જ કહેવાય, કારણ કે લોકોનું જે 2 મહિના પહેલાં બે મહિનાનું બિલ આવતું હતું, હવે સ્માર્ટ મીટર લગાવ્યા પછી એ જ બિલ મહિનામાં આવી રહ્યા છે। એટલે અમે આ વિરોધ કરી રહ્યા છે। મારું પહેલાં 2 મહિને 2000 રૂપિયા બિલ આવતું હતું, હવે મહિને 2000 આવતું થઈ ગયું છે। પહેલાં મારે 2500 રૂપિયા બિલ આવતું હતું, હવે 3500-4000 રૂપિયા બિલ આવે છે એક જ મહિનામાં। 2 મહિનાનું પહેલાં 1500 રૂપિયા આવતું હતું, હવે દર મહિને 1000 રૂપિયાનું બિલ આવે છે। હવે જે લાઇટ મીટરના જે ભાડું છે એ બી પહેલાં 2 મહિને એક વખત આવતું હતું, હવે દર મહિને મીટર ભાડું આવવાનું ચાલુ થયું। વધારે આવે છે, 5-5 હજાર રૂપિયા આવે છે। આ ટાઈમે તો 5000 ને 600 રૂપિયા આવ્યા છે। ત્યારે સ્માર્ટ બિલ લાગી તો પછી તો બહુ જ વધારે આવે છે। હજુ પણ આ મીટર નહીં બદલી જાય તો પછી શું કરશો? કારણ કે બિલ અમે લોકો બિલ નહીં ભરીએ, બિલ નહીં ભરીએ।